ગુજરાતમાં રહ્યું છે. મિત્રો 1998 પહેલાંનું તમારું કાળેલી ગામ કે તમારો જંબુસર તાલુકો અને આજના 30 વર્ષ પછીનું આજનું કાળેલી ગામ અને જંબુસર તાલુકાની વાત કરીએ તો મિત્રો આપણે આ આરસીસી રસ્તા જે ખરા ને એ આપણે મોટા શહેરમાં જતા ત્યારે આરસીસી રસ્તા જોતા કોંગ્રેસના રાજમાં. ગટર લાઈન કેવી રીતે આપણે ગામમાં જોતા નહીં, આપણે બધા જ લોકો ત્યાં બાથરૂમમાં પાણી બહાર રોડ પર કાઢતા અને ક્યાંક આડે બીજા થતો, ગટર પણ નહોતી જોઈ, પીવાના પાણીની લાઈન પર નહોતી જોઈ. મિત્રો 2001 થી લઈને 2014 સુધી જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શરૂઆત કરી, તો 14 વર્ષની અંદર અનેકવિધ યોજનાઓ બનાવીને ગુજરાતના વિકાસમાં પણ અગ્રેસર રહીને જે પ્રકારે કામગીરી કરી ગુજરાતના જે મોડેલ સ્ટેટ તરીકે ઓળખાણ થાય છે ને આજે જોઈએ છે કે જ્યોતિગામ યોજના એ વર્ષો પહેલાં જ્યારે મોદી સાહેબે કીધું કે જ્યોતિગામ દ્વારા દરેક ગામડાની અંદર જેમ શહેરની અંદર 24 વીજળી છે એટલા વીજળી મારે આપવી છે. એ વખતે હું ધારાસભ્ય ત્યારે અમરસિંહ ચૌધરી શાસક વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે એમ કહેતા કે આ નરેન્દ્રભાઈ એ વગર લાયસન્સના ડ્રાઈવર છે, ગમે ત્યારે ગાડી ઊંધી પડી જશે, એમને ખબર નથી વીજળી ક્યાંથી લાવવાના, એમ આવું કહેતા હતા. આજે કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ